હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઢોકળા બનાવીશું. એના માટે મેં હળદર નાખી છે ખીરામાં, પછી મીઠું નાખી દીધું છે. હવે આપણે લસણ મરચું એડ કરીશું. પછી ખીરાને હલાવી રહી આ રીતે ખીરાને બરોબર હલાવી લેવાનું છે. અડધી ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું. ખીરામાં મસાલા ભળે ત્યાં સુધી આપણે થાળીને તેલથી ગ્રીસ કરી લઈશું. કટચું કર્યું છે અને પછી આપણે હવે એમાં ઢોકળાની થાળી એડ મૂકી દઈશું. દીધું છે અને આપણે હવે તાસને આ રીતે કપડું મધી લઈશું, જેથી ઢોકળામાં વરાળનું પાણી પડે નહીં અને ઢોકળા બરોબર સ્ટીમ થાય. ગરમ કરવા મૂકી દીધું ઉપર આ રીતે ઢાંકણને, ઝડપી પાણી ગરમ થઈ જાય. આપણું અંદર સાજીના ફૂલ એડ કર્યા છે. હવે થોડું ગરમ પાણી ઉમેરવાનું, પછી બરોબર ખીરાને ઘૂમેડવાનું. પછી થાળીમાં એડ કરી દઈશું. પછી આ રીતે ખીરાને સ્પ્રેડ કરી દેવાનું. પછી ઉપર થોડું લાલ મરચું ભભરાવાનું. પછી આપણે હવે થાળીને સ્ટીમરમાં મૂકી દઈશું. પછી હવે ઢાંકણ ઢાંકીને 20 મિનિટ સુધી એને આપણે ચડવા દઈશું. તો આપણા ઢોકળા બનીને રેડી મસ્ત થઈ ગયા છે. હવે એને આપણે વઘારીશું. એકદમ પોચા અને જાળીદાર આપણા ઢોકળા મસ્ત બની ગયા છે. તમે પણ આ રીતથી બનાવજો, એકદમ ટેસ્ટી અને મસ્ત બને છે. તો ચલો મિત્રો, ઢોકળા ખાવા. આજનું અમારું સાંજનું મેનુ છે ઢોકળા અને ચા. સાથે ગરમા ગરમ ચા. તો ચલો મિત્રો, ઢોકળા અને ચા ખાવા માટે. તમે અહીંયા ઢોકળા સાથે ચટણી પણ ખાઈ શકો છો. અમને ચા પસંદ છે એટલે અમે ચા સાથે ઢોકળા ખાઈએ છીએ. તો તમને અમારી આ રેસીપી કેવી લાગી તમને મારી રેસીપી કેવી લાગી તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.